જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસ દરમિયાન હવામાન કેવું જોવા મળશે, તાપમાન, પવનની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ આગામી દિવસમાં સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખેડૂત મિત્રો, ફરીવાર ગુજરાતની અંદર મેઘરાજા એન્ટ્રી લે તેવી શક્યતા જણાઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં એક ફરી ડિપ્રેશન સિસ્ટમ આવી રહી છે, બનીને ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં એક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિસ્ટમ પણ ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને સાથે જ ઉત્તરના ભાગોની અંદર પણ સારો વરસાદ આ સિસ્ટમના કારણે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. આપણે પહેલાં પણ જણાવ્યું તે મુજબ કે તારીખોમાં 1-2 દિવસ આગળ પાછું થઈ શકે છે. અત્યારના વેધર મોડેલો બદલાઈ રહ્યા છે. ચોક્કસપણે સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે અને ગુજરાતને અસર કરશે, જેના પરિણામે ગુજરાતમાં સારો વરસાદ 22 થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે 23 અથવા તો 24 તારીખ આસપાસ આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે અને સિસ્ટમ 25 તારીખ આસપાસ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરીએ તો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા તેમજ મહીસાગર, પંચમહાલ, લુણાવાડા સહિતના ભાગો, અરવલ્લી સુધીના ભાગોની અંદર સારો વરસાદ, અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ શકે છે. 1 થી લઈને 5-6 ઇંચ સુધીના વરસાદો અમુક ભાગોની અંદર ખાબકી શકે છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગો, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા જેવા ભાગોની અંદર પણ સારો વરસાદ આ સિસ્ટમના કારણે જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, મોડાસા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મોઢેરા, માણસા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા આ તમામ ભાગોની અંદર પણ છૂટા છવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ આગામી 25 તારીખ આસપાસથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 1-2 દિવસ આગળ પાછું થઈ શકે છે, એટલે ચોક્કસ તારીખ 24 થી લઈને 28 ગણવાની, એટલે કે 4-5 દિવસ આ વરસાદી રાઉન્ડ જોવા મળે ગુજરાતની અંદર તેવું અનુમાન રહેલું છે, જેની તમામે નોંધ લેવી. અને મિત્રો, આપણે જણાવ્યા મુજબ કે 60 થી લઈને 70% વિસ્તારની અંદર આ રાઉન્ડ કવર કરે તેવું હાલનું પ્રિડિક્શન જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાતની અંદર 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા અમુક ભાગોની અંદર જોવા મળી રહ્યા છે. જ્યાં ભેજનું પ્રમાણ હશે ત્યાં વરસાદી ઝાપટા આગામી દિવસો દરમિયાન યથાવત રહે તેવી શક્યતા રહેલી છે. એ પણ ક્યાંક જોવા મળશે અમુક તાલુકા વાઇઝ, અને એ પણ સીમિત વિસ્તારોની અંદર. સાર્વત્રિક કે મોટા વરસાદની કે સંપૂર્ણ જિલ્લાની અંદર વરસાદની શક્યતા જણાઈ રહી નથી. બાકીના વિસ્તારની અંદર અત્યારે તડકો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારની અંદર ઉકળાટનું પ્રમાણ અને સાથે ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. હવે આ ગરમીમાંથી રાહત આગામી 20 તારીખ બાદ ફરીવાર ચોમાસું સક્રિય બનશે, જેના કારણે આ રાઉન્ડ આવી રહ્યો છે, સિસ્ટમ બનવાની છે, ત્યારબાદ રાહત મળે ગરમીમાંથી, ઉકળાટમાંથી તેવી શક્યતા રહેલી છે. ત્યારે તાપમાનમાં વધારો જોવા મળશે તેમજ હજુ ગરમીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. પવનની ઝડપમાં અત્યારે ફરી પાછો ઘટાડો જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અને આ ખાસ તો રાઉન્ડ ચોમાસા દરમિયાનનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે. નવરાત્રિમાં પણ વરસાદની સંભાવનાઓ છે, પરંતુ એટલી બધી હેવી કે સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા ભાગોની અંદર નવરાત્રિમાં પણ ઝાપટારૂપી વરસાદ એટલે કે હાથી નક્ષત્રમાં એમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો ઓક્ટોબર મહિનામાં પણ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. અત્યારે મિત્રો, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં એક ફરી વરસાદનો રાઉન્ડ જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.